ગાંધીનો ગુજરાત બન્યો છે હવે ઉડતો ગુજરાત. ગુજરાતમાં અનેક જગ્યાએ દારૂ બેફામ વેચાય છે. એસએમસીએ રેડ કરીને દારૂ પકડ્યો. કચ્છ જિલ્લામાં એસએમસીએ 84 લાખનો તોતિંગ દારૂનો જથ્થો પકડી પાડ્યો. 1 કરોડ અને 22 લાખનો મુદ્દામાલ ઝડપાયો. કચ્છ પોલીસ ઊંઘમાં. કચ્છ પોલીસની મીઠી નજર હેઠળ બુટલેગરો બેફામ બન્યા. એક સ્થળે એસએમસીએ અંગ્રેજી દારૂ પકડી પાડ્યો, પરંતુ હજી અનેક જગ્યાઓ બાકી. સ્થાનિક પોલીસની સાંઠગાંઠ વિના આટલી મોટી સંખ્યામાં દારૂ વેચવું શક્ય જ નથી. શું કચ્છ પોલીસ વિરુદ્ધ કોઈ પગલાં લેવાશે? નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. કચ્છ જિલ્લામાં ગઈકાલે એસએમસીએ એક દરોડો પાડી અને ખૂબ જ મોટી સંખ્યામાં અંગ્રેજી શરાબ પકડી પાડ્યો હતો. 84 લાખ રૂપિયાનો શરાબ પકડાયો અને એના સિવાય 37.5 લાખ એટલે કુલ મળીને 1 કરોડ અને 22 લાખની આસપાસનો દારૂ અને માલ મુદ્દા પકડાયો છે. પરંતુ સ્થાનિક પોલીસને આ બાબતની કોઈ જ જાણ નથી. એસએમસીએ જ્યારે દરોડો પાડ્યો, માંડવી મરીન પોલીસ વિસ્તારનો જે એરિયો છે ત્યાં કને દરોડો પાડ્યો ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં દારૂ મળી આવ્યો. હવે આ દારૂ સીધો ઉડીને તો આવ્યો જ નથી, કેમ કે એ દારૂ ક્યાંક ને ક્યાંકથી રસ્તા ઉપરથી જ આવ્યો છે, પરંતુ એ રસ્તા ઉપર ક્યાંય પણ પોલીસ એને પકડવામાં સફળ થઈ નથી. હવે પોલીસ સફળ નથી થઈ એ પ્રશ્ન છે કે પોલીસને સફળ થવું નથી, કેમ કે આપને ખબર છે કે ગુજરાતનો એક પણ એવો ગામ નથી કે જ્યાં અંગ્રેજી કે દેશી શરાબ ન વેચાતો હોય, અને એ પોલીસની મીઠી નજર હેઠળ જ વેચાતો હોય. કેમ કે જો પોલીસને આ બાબતની ધ્યાન ન હોય તો પોલીસ એની જે સરકારી પવિત્ર ફરજ છે એનામાં બેદરકાર છે એવું જ માની શકાય. આટલી મોટી સંખ્યામાં દારૂ મળતો હોય અને એ તો એવો છે કે એક કન્સાઇનમેન્ટ પકડ્યો છે, પરંતુ આવા કેટલાય કન્સાઇનમેન્ટો નીકળી ગયા છે અને આપની આવનારી પેઢીઓ આનામાં બરબાદ થઈ રહી છે. એસએમસીએ આ દારૂ પકડી પાડ્યો, પરંતુ લોકલ પોલીસને આ બાબતની જરાય સુગંધ જ આવી નથી એવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. પરંતુ સ્થાનિક પોલીસને આ તમામ વસ્તુની ખબર જ હોય અને એના મીઠી નજર હેઠળ જ આ બધે ધંધાઓ થતા હોય. અતિ અગત્યની વાત એ છે કે 2 દિવસ બાદ માનનીય વડાપ્રધાન શ્રી કચ્છમાં પધારી રહ્યા છે અને એમના આગમનની પહેલે 84 લાખ રૂપિયાના દારૂએ માનનીય નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હોય એવું પણ આપણે સ્થાનિક લોકો પાસેથી જાણવા મળે છે. નરેન્દ્ર મોદી આવતા હોય એટલે સુરક્ષાની ચાક ચોબંધ તૈયારી હોય, પરંતુ એ સુરક્ષા વચ્ચે જો આટલી મોટી સંખ્યામાં આટલી મોટી કિંમતનો દારૂ જો કચ્છમાં ઘૂસી આવતો હોય તો તમે વિચારી શકો છો કે દારૂની 5-5, 6-6 ગાડીઓ દારૂમાં ઘૂસી જાય તો જે આતંકવાદીઓ છે અથવા જે એવા તત્વો છે, શરારતી તત્વો છે, એ પણ આસાનીથી કચ્છમાં ઘૂસી શકે છે અને ખૂબ જ મોટો થ્રેટ ઉભો થઈ શકે છે. હવે આનામાં બીજી બાજુ એ છે કે 7 જેટલા વાહનો પકડાયા હતા, પરંતુ એક પણ વાહનના માલિક પકડાયા નથી, એક પણ બુટલેગર પકડાયો નથી, એક પણ હેરિયો ફેરિયો કે જે ખેત મારવા વાળો છે એ પકડાયો નથી. એટલે પોલીસ અને એસએમસી ની જે કાર્યવાહી છે એના ઉપર પણ શંકા ઉપજે છે, કેમ કે આટલી મોટી સંખ્યામાં વાહન પકડાય એકેય વ્યક્તિ ન પકડાય. જો કે તમને કહી દઉં કે ગુજરાતમાં ઇતિહાસ રહ્યો છે કે અનેક જગ્યાએ દારૂ પકડાય છે, પરંતુ દારૂ વેચવા વાળો ક્યાંય નથી પકડાતો. દારૂ પીવા વાળા પુષ્કળ લોકો પકડાય છે, પરંતુ દારૂ વેચવા વાળા પકડાતા નથી. એનો સીધો મતલબ એ છે કે દારૂ વેચવા વાળા લોકોની સત્તા સાથે સાંઠગાંઠ હોય છે. યા તો એમને પોલીસ તંત્રના આશીર્વાદ હોય છે, યા તો રાજકીય વ્યક્તિઓના આશીર્વાદ હોવાથી એ પોલીસ તંત્રને મીઠી નજર રાખવાના હુકમો કરતા હોય. એટલે દારૂનો ધંધો એવો છે કે દિવસે ડબલ અને રાત્રે 4 ગણો વધે છે અને અંતે નુકસાન તમારી અને મારી પેઢીને થઈ રહ્યું છે. જે ગાંધીનો ગુજરાત હતો એ હવે ધીમે ધીમે ઉડતો ગુજરાત થઈ જાય છે, કેમ કે ગુજરાતમાં
એક પણ એવું ગામ નથી જ્યાં અંગ્રેજી અને દેશી શરાબ ન વેચાતી હોય. હવે તો એનાથી વધારે લોકો આગળ વધી ગયા છે. ડ્રગ્સ છે, ચરસ છે, ગાંજા છે, એ પણ ગુજરાતમાં પુષ્કળ જગ્યાએ વેચાઈ રહ્યા છે. પરંતુ એ નહીં બાબતે પણ કોઈ જ સ્થાનિક પોલીસને કાર્યવાહી કરવી નથી. હા, કાર્યવાહી કરવી નથી કે મેં જેમ તમને કહ્યું કે હપ્તાની હથકડીથી હાથ બાંધાયેલા હોય તો પણ કદાચ કાર્યવાહી ન થતી હોય. એટલે એવું માનવું છે કે આ બધે કાર્યવાહી જે સ્થાનિક પોલીસને કરવાની હોય છે એ સ્થાનિક પોલીસ કાર્યવાહી નથી કરતી, અને એસએમસી ને ગાંધીનગરથી આવીને દરોડા પાડવા પડે અને ખૂબ જ મોટી સંખ્યામાં શરાબ જો પકડાતો હોય તો સ્થાનિક પોલીસની કોઈ જ જરૂર રહેતી નથી, કેમ કે એ પોલીસ તો આ બધે કરવામાં નિષ્ફળ નીવડી છે. તો એ પોલીસને રાખવાનો મતલબ શું? એ સ્થાનિક પોલીસ માત્ર મારે અને તમારે 500-500 રૂપિયા હેલ્મેટના દંડ કરવા માટે છે. મોટી મોટી કંપનીઓને ચાપલુસી કરી અને નાના નાના બાળકોને પોલીસ સ્ટેશનમાં બોલાવી મારી નાગા કરવાના માટે આ પોલીસ છે. એટલે સ્થાનિક પોલીસ છે એ સ્થાનિક પોલીસ જે પોલીસ પ્રજાનો મિત્ર છે, એ આપણે પોલીસની જે કહેવત છે એનાથી બિલકુલ ઊંધું કામ કરે છે, કેમ કે પોલીસ પ્રજાને પરેશાન કરે છે. અને આજે મોટા મોટા પૂંજીપતિઓ છે પોલીસ એમને જ મદદ કરે છે. હવે એ પૂંજીપતિઓને એમ જ તો પોલીસ મદદ કરતી ન હોય, કેમ કે નકદ નારાયણ મળતા હોય એટલા માટે જે એમને પોલીસને આગળ રાખીને કરતી હોય. જે સરકારી કામો થતા હોય છે, વીજ લાઈનો નાખવાના કે ટાવર નાખવામાં, એનામાં પણ પોલીસને આગળ રાખી અને સ્થાનિક લોકો ઉપર દમન કરીને કાર્યવાહી કરવામાં આવે છે. એટલે અમે અતીતમાં પણ કહ્યું છે અને આજે પણ કહ્યું છે કે પોલીસ તંત્ર છે એની હવે છાપ પ્રજામાં એવી જ રહી છે કે પોલીસ એ સરકારી ગુંડાની જ ભૂમિકા ભજવતી હોય એવા આક્ષેપો થઈ રહ્યા છે. હવે સ્થાનિક પોલીસની સંડોવણી વિના આટલો મોટો દારૂ વેચાય કઈ રીતે? કેમ કે જે જગ્યાએ દારૂ વેચાય છે અને આસપાસના વિસ્તારમાં વેચાય છે ત્યાં પોલીસનો ખૂબ જ વધારે પડતો ચાપતો બંદોબસ્ત હોય, પરંતુ તે છતાં જો આટલો મોટો દારૂ વેચાતો હોય અને આટલી મોટી હેરફેર થતી હોય, 85-84 લાખ રૂપિયાની ખેપ ઉતરતી હોય, તો એ સ્થાનિક પોલીસની મીઠી નજર હોય તો જ ઉતરતી હોય એવું આપણે માની શકીએ છીએ. જ્યાં હપ્તાખોરીનો ઝાડ ફેલાયેલો છે એ હપ્તાખોરીના ઝાડમાં પોલીસ એવી રીતે સંડોવાયેલી છે કે એ હપ્તાની હથકડીથી હાથ બંધાયેલા છે. એટલે આજે નાના અને મોટા બુટલેગરો છે એમને મીઠી નજર પોલીસની રહે છે એમના ઉપર, એટલે એ કોઈ જ કાર્યવાહી કરતા નથી. જ્યારે સ્થાનિક લોકોમાંથી બાતમી જાય છે, ઘણા બધા એવા એક્ટિવ લોકો હોય છે, એનામાંથી એસએમસીમાં બાતમી જાય અને ત્યારબાદ એસએમસી દરોડા પાડીને આટલો મોટો દારૂ પકડતી હોય તો સ્થાનિક પોલીસ વિરુદ્ધ પણ કાર્યવાહી થવી એ અતિ જરૂરી છે. કેમ કે આવી રીતે જો એસએમસી ને જ કામ કરવાનું છે તો સ્થાનિક પોલીસની જરૂર શું છે? એમને છૂટા કરી દેવા જોઈએ. મારા અને તમારા ટેક્સના પૈસાનો ખૂબ જ મોટો વ્યય આ પોલીસની માધ્યમથી થાય છે, કેમ કે પોલીસ તો આ બુટલેગરો અને દારૂડિયા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતી નથી. પોલીસની કાર્યવાહી હંમેશા માટે વિપક્ષને દબાવવાની રહી છે, અને જ્યારે જ્યારે મહાનુભાવો આવતા હોય ત્યારે વિપક્ષના લોકોને કઈ રીતે દબાવવું અને જે વિરોધીઓ છે, જે એક્ટિવિસ્ટો છે, એ લોકોને કઈ રીતે દબાવવો, પોલીસની એ જ કાર્યવાહી રહી છે. પોલીસ એ કાર્યવાહીમાં મશગુલ છે, એટલા માટે જ આવા જે બુટલેગરો છે એ બુટલેગરો પોતાનું કામ કરી જાય છે અને આપણા જે બાળકો છે, આપણા જે ભવિષ્ય છે એના નસે નસમાં નસો ઘૂસી રહ્યો છે, એ પણ એક કડવું સત્ય છે. પોલીસ હંમેશા માટે જ્યારે વિરોધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતી હોય છે, પોલીસ હંમેશા જ્યારે મોટી મોટી કંપનીઓ છે, પવનચક્કી લગાવતી કંપનીઓ છે, એમને મદદ કરતી હોય છે અને લોકો ઉપર દમન કરે છે, ત્યારે લોકોમાંથી પણ એવો સૂર ઉઠે છે કે પોલીસનો રોલ હવે માત્ર સરકારી ગુંડાનો રહ્યો છે. એટલે સ્થાનિક લોકો હવે પોલીસને સરકારી ગુંડા તરીકે ઓળખે છે. એટલા માટે જ આવા જે બુટલેગરો છે એમની સાથે સાંઠગાંઠ કરીને ખૂબ જ મોટા પૈસાઓ કમાય છે. બુટલેગરો પણ કમાય છે અને પોલીસ પણ કમાય છે. આવા કિસ્સાઓમાં બંનેની ચાંદી હોય છે. એટલા માટે કોઈને એકબીજાની મીઠી જે નજર છે એનાથી પૈસા આવતા હોય તો બેમાંથી એકેને વાંધો નથી હોતો. પરંતુ આવી કાર્યવાહી માત્ર એસએમસી ને કરવાની હોય છે, એ ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે, કેમ કે એસએમસી ને જો દારૂ પકડવાનો હોય, એસએમસી ને જ આ કામ કરવાનું હોય તો સ્થાનિક પોલીસ શું કરે છે? સ્થાનિક પોલીસ માત્ર તમને અને મને 500 રૂપિયા હેલ્મેટનો દંડ કરવા માટે છે. સ્થાનિક પોલીસ વિરોધીઓને દબાવવા માટે છે. સ્થાનિક પોલીસ આવા જે એક્ટિવિસ્ટો છે એમને દબાવવા માટે જ છે, પરંતુ જે પોલીસની પવિત્ર સરકારી ફરજ છે એ ફરજ નથી નિભાવતી, એ પણ એક કડવું સત્ય છે. હર્ષભાઈ સંઘવીએ ખૂબ જ મોટી મોટી વાતો કરી કે વરઘોડા તો નીકળશે જ અને કાર્યવાહી તો થશે જ, પરંતુ એ વરઘોડા માત્ર નાના નાના જે
માછલીઓ છે એમના જ નીકળે છે, પરંતુ જે મોટા મગરમચ્છો છે એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી. હાલ જ આપણે જોયું કે ગુજરાત સરકારના મંત્રીના પુત્રએ ગુજરાત સરકારને કેટલાય 100 કરોડ રૂપિયાનો બૂચ મારી દીધો છે, પરંતુ એના કોઈ જ વરઘોડા નથી નીકળતા. એટલે સત્તા સાથે તમે બેઠા છો તો તમારા કોઈ જ વરઘોડા નથી નીકળવાના, અને જ્યારે તમે વિપક્ષમાં છો અથવા તમે સામાન્ય વ્યક્તિ છો તો તમારા વરઘોડા નીકળશે અને તમારા વિરુદ્ધ કાર્યવાહી થશે. એનો મતલબ સીધો એ છે કે આ જે નીતિ છે એ કહે છે કે તમે જલ્દી અને જલ્દી ભાજપમાં આવી જાઓ તો તમે સેફ છો, નહીતર તમારા વિરુદ્ધ કાર્યવાહી થશે. એ પણ હકીકત છે. એટલા માટે જ ઘણા બધા લોકો ડરીને સત્તા પક્ષ સાથે જતા હોય છે, અને એ પણ એમનું મુખ્ય કારણ છે. હર્ષભાઈ સંઘવીની પોલીસે આજ દિવસ સુધી એક પણ ખનીજ માફિયાનો વરઘોડો નથી કાઢ્યો, એક પણ ભૂમાફિયાનો વરઘોડો નથી કાઢ્યો, એક પણ ગૌચર માફિયાનો વરઘોડો નથી કાઢ્યો. કચ્છ જિલ્લાની વાત નથી, પરંતુ આખા ગુજરાતની વાત કરીએ તો આખા ગુજરાતમાં કેટલાય લોકો ખનીજ માફિયાઓ છે, ભૂમાફિયાઓ છે, જે ગૌચર જમીનો ખાઈ ગયા છે, પરંતુ એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. કાર્યવાહી કેના વિરુદ્ધ થશે? કે જે નાના લોકો હશે એમના વિરુદ્ધ જ કાર્યવાહી થશે, પરંતુ મોટા લોકોને કોઈ જ આંચ આવતી નથી. અને હર્ષભાઈ એવા મોટા બણગા ફૂંકતા હોય કે કોઈ પણ ચમરબંધીને મૂકવામાં નહીં આવે. એક પણ ચમરબંધીને પકડ્યો હોય એવો કોઈ જ દાખલો આપણી સમક્ષ નથી. એટલે આ વાત તો માત્ર મીડિયામાં બોલવા માટે સારી છે, એક હેડલાઇન બનાવવા માટે સારી છે, પરંતુ એ વાતોનો જમીન પર કોઈ જ અર્થ ઉતરતો નથી. એ આપણે જોયું છે. મૃદુ અને મક્કમ સરકારની વાત કરીએ તો એ સરકાર પણ સદંતર આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ છે. આપણે દરેક જગ્યાએ જોયું છે કે જે ગરીબ લોકો છે એમના દબાણો તૂટે છે. નાનકડા છેવાડાના અબડાસાના ગામમાં જે નાની ઓરડી બનાવીને પંચર શાંતો હોય, તમે એના દબાણો દૂર કરીને શું સાબિત કરવા માંગો છો? આવા નાના વ્યક્તિના દબાણ દૂર કરીને સુરા થતા તંત્રોએ જ્યારે બુટલેગરોના, બિલ્ડરોના દબાણની ફરિયાદો થાય છે, એ ફરિયાદો સામે કોઈ જ કાર્યવાહી નથી થતી. એને સીધો મતલબ એનો એ છે કે આ લોકોને જ્યાં પ્રસાદ મળતા હોય ત્યાં કોઈ જ કાર્યવાહી નથી કરતા, અને નાના લોકો પ્રસાદ નથી આપી શકતા એટલે એમના વિરુદ્ધ કાર્યવાહી થાય છે. કચ્છ જિલ્લામાં 84 લાખ રૂપિયાનો જ્યારે દારૂ પકડાતો હોય અને એ વિસ્તારના પોલીસ સ્ટેશન વિરુદ્ધ કે કચ્છ પશ્ચિમ એસપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થતી હોય, એનો સીધો મતલબ એ છે કે એમની નજર હેઠળ સરકાર પણ આ લોકોને છાવરી રહી છે, અને જો એમના વિરુદ્ધ કાર્યવાહી નથી થતી તો એનો સીધો મતલબ છે કે એ જે નકદ નારાયણ છે એ નીચેથી ઉપર સુધી પ્રવાસ કરે છે, અને એના પરિણામે મૃદુ અને મક્કમ સરકાર કોઈ વિરુદ્ધ કાર્યવાહી કરતી નથી. એટલે હવે આવનારા દિવસોમાં એ જોવાનું છે કે મૃદુ અને મક્કમ સરકાર તમારી આવનારી પેઢી બરબાદ કરશે કે મૃદુ અને મક્કમ સરકાર જનતાના હિતમાં કોઈ પણ કામ કરશે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર.